શ્રી દંધાઈ આદિત્ય 76 બ્રહ્મ સમાજ દ્વારા 111 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ મહેસાણાના લેંજ ખાતે થયો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। મિત્રો, આજે સમસ્ત દંડાઈ સમાજના બ્રહ્મ સમાજના અગ્રણી એવા મહેન્દ્રભાઈ આપણી જોડે ઉપસ્થિત, તો આપણે જાણીએ આજે જે એમને વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા લીંચ ખાતે રાખ્યો છે, તો કેટલા વૃક્ષારોપણ કર્યું છે તો આપણે એમના થ્રુ જાણીએ। આજે અમે એક પર્યાવરણની સુરક્ષા માટે દંડાવ્ય ઔદિત્ય સહસ્ત્ર 76 બ્રહ્મ સમાજની જગ્યામાં 131 વૃક્ષો વાવવાનો કાર્યક્રમ યોજેલ છે અને એનાથી આ જગા ઉપર ઘણી બધી હવાની શુદ્ધિકરણ થશે, પર્યાવરણમાં શુદ્ધતા આવશે અને સમાજમાં પણ એક જાગૃતિ આવશે અને એનાથી સમગ્ર સમાજ ચેતનાવંત બનશે અને આ સમગ્ર પ્રસંગમાં જે ઝાડ વાવવામાં આવે છે એની પણ એક જવાબદારી વ્યક્તિને સોંપવામાં આવી છે કે જેથી એનો બરાબર ઉછેર થાય, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ એમ કે ઝાડ વાવ્યા પછી એની કોઈ કાળજી લેવાતી નથી, પણ અમે એ દિશામાં પૂરેપૂરો પ્રયત્ન કરવાના છીએ અને કરી રહ્યા છીએ। આપ સૌનો આભાર। પછી આપણી સમક્ષ બ્રહ્મ સમાજના બીજા અગ્રણી એવા રાજુભાઈ પણ ઉપસ્થિત છે, તો એમના થ્રુ જાણીએ કે એમના સમાજને આ જે આજે કાર્યક્રમ કર્યો છે વૃક્ષારોપણનો, તો શું મેસેજ આપવા માગે છે? શ્રી દંડાવ્ય ઔદિત્ય સહસ્ત્ર 76 બ્રહ્મ સમાજ હિતવર્ધક મંડળ, જે 76 સમાજ કહેવાય પણ 125 ગામડાઓમાં પથરાયેલું છે, એના હેતુ, એના ઉદ્દેશ માટે, એના ભાવિ પેઢી માટે મહેસાણા નંદાસણ રોડ ઉપર લીંચની જે છે ત્યાં આગળ અમે 3.5 વીઘા જમીન લીધેલી છે ભાવિ પેઢીના સદુપયોગ માટે, અને ત્યાં આગળ અત્યારે 125 વૃક્ષનું અમે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। આવનારી પેઢીને આના માટે ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય બની રહે એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। આવનારી પેઢી કાયમ યાદ રાખે એવું આ કાર્ય છે। હર હર મહાદેવ। તો આજે બ્રહ્મ સમાજ દ્વારા જે 111 વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે, ખૂબ જ સારું એક પર્યાવરણ તરીકે એક સારો ઉદ્દેશ છે। તો મીડિયાના માધ્યમથી તમને પણ એક સંદેશ આપવા માંગુ કે તમે બી પર્યાવરણનો ઉપયોગ કરો અને દરેક જગ્યાએ વૃક્ષ વાવો। અમારા મંત્રી મારે નહીં કહેવું, જતીનભાઈ કે ના